વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાવાદ શહેરમાં આવેલ આપ દ્રશ્યમાં જોઈ શકો રીતે કાશીબા ગાર્ડન હાલ ઉનાળાની સિઝનમાં સિનિયર સિટીઝનો માટે અને જરૂરિયાત લોકો માટે આશીર્વાદ સમા બનતું હોય ત્યારે હાલ ઉનાળાની સિઝનમાં આ ગાર્ડનની અંદર આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ સ્વચ્છતાની પણ ઉણપ દેખાઈ રહી છે અને લીલોતરી પણ જોવા નથી મળતી। આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ આ કાશીબા ગાર્ડનની અંદર લીલોના થર બાજેલા છે અને ગંદકીના ઢેર પણ જોવા મળી રહ્યા છે, જેને લઈને અહીંયા આગળ સિનિયર સિટીઝનો તેમજ આજુબાજુમાં ગામમાંથી આવતા વિદ્યાર્થીઓની સાથે સાથે અનેક લોકો આ ગાર્ડનનો ઉપયોગ કરતા હોય છે, પણ ઉનાળાની સિઝનમાં પણ આ ગાર્ડનનો હાલ ઉપયોગ કરી ન શકાય તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે। ત્યારે આપ દ્રશ્યમાં જે જોઈ શકો તે કાશીબા ગાર્ડનની અંદર લોકમુખ્ય ચર્ચા મુજબ કહેવાય છે કે 5 મહિના પહેલાં ચોમાસાની સિઝનમાં સરકારશ્રી દ્વારા લાખોની ગ્રાન્ટ પાસ કરવામાં આવી હતી અને જે તે વ્યક્તિ અથવા તો કોન્ટ્રાક્ટર દ્વારા અહીંયા આગળ 500 જેટલા વૃક્ષોની રોપણી કરવામાં આવી હતી। ત્યારે તેને પૂરતા પાણી નહીં આપવાને લઈને અથવા તો તેની માવજત નહીં કરવાને લઈને પણ શાયદ આ પરિસ્થિતિ સર્જાઈ હોય અને બીજા અનેક પ્રશ્નો હાલ મહેમદાવાદ નગરમાં ચર્ચાનો વિષય બનેલ છે કે સરકારશ્રી દ્વારા લાખોની ગ્રાન્ટ આપી તેની બદલે 500 વૃક્ષ રોપવામાં આવ્યા છે કે કેમ, અને લોકમુખ્ય ચર્ચા મુજબ એવી પણ ચર્ચા એ ટોપ ઓફ ધ ટાઉન બની હતી કે ફોરેસ્ટ વિભાગમાંથી 500 જેટલા વૃક્ષો મફતમાં લાવીને અહીં રોપવામાં આવ્યા હતા। ત્યારે તંત્ર દ્વારા આની ચકાસણી માટે અનેક લોકો દ્વારા એન્જિનિયર સાથે ટેલિફોનિક ચર્ચા કરવા માટે તેઓનો કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો અને વર્ક ઓર્ડર અને અન્ય કાગળોની માગણી પણ કરવામાં આવી હતી। ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા ફોન પણ ઉપાડવામાં આવ્યો ન હતો અને કોઈ કાગળો પણ આપવામાં આવ્યા ન હતા, જેને લઈને મહેમદાવાદ શહેરમાં આ ચર્ચાનો વિષય બન્યો છે કે આમાં 500 ઝાડ રોપાયા છે કે કેમ, સરકારશ્રી દ્વારા લાખોની ગ્રાન્ટ આવી છે તેનો કોઈ સદુપયોગ પરિપૂર્ણ કરવામાં આવ્યો છે કે કેમ, એન્જિનિયર દ્વારા કેમ ફોન ઉપાડવામાં આવ્યો નથી, કોઈ કાગળો કેમ આપવામાં આવ્યા નથી, જેને લઈને મહેમદાવાદ શહેરમાં આમાં કોઈ ભ્રષ્ટાચાર થયો છે કે કેમ તેની અનેક વાતોએ ચર્ચાની પકડ પકડી હતી। ત્યારે હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા આ વિષયને લઈને કોઈ ચોક્કસ તપાસ કરવામાં આવે છે કે કેમ, સરકારશ્રી દ્વારા જે લાખોના નાણાંની ગ્રાન્ટ આપવામાં આવી હતી તેનો યોગ્ય ઉપયોગ થયો છે કે કેમ એ તો હવે જોવાનું જ રહ્યું। વિરાંગ મહેતા, મહેમદાવાદ। શું પરિચય છે તમારો? યાસીનભાઈ ગનીભાઈ મંસૂરી, રિક્ષા ડ્રાઈવર। આ કાશીબા ગાર્ડનની અંદર શું સમસ્યા થઈ છે? આ ઝાડ જરા હુકાઈ જાય છે અને પાણીની માવજત મળે અને ઝાડ જરા વ્યવસ્થિત થઈ જાય। તો આ સરકાર દ્વારા લાખોની ગ્રાન્ટ આપવામાં આવે છે, બરાબર, ઝાડની રોપણી કરવામાં આવે છે, બરાબર, એટલા બધા ઝાડો રોપવામાં પણ આવ્યા હતા, ગાર્ડનની અંદર આ લીલ પણ થઈ ગઈ છે, બરાબર, એટલે સ્વચ્છતાનો પણ અભાવ છે, અમુક જગ્યાએ આ જે ગ્રીન ગાર્ડન હોવું જોઈએ એ બી નથી, બરાબર છે, અને તમારા કહેવા મુજબ આ ઝાડ સુકાઈ ગયા છે, બરાબર છે, તો તમે તંત્ર જોડે શું આશા રાખો છો? આપણે એવી આશા રાખીએ છીએ કે ઝાડને ફરી વ્યવસ્થિત કરે, ઉગાડે, પાણી માણી નાખે, જરા વ્યવસ્થિત કરીને ફરી પાછા ઉગાડે નવેસરથી। આ રેલવે સ્ટેશન પાસે આ કાશીબા ગાર્ડન આવેલો છે, બરાબર, એની અંદર અમે જોઈએ છે સિનિયર સિટીઝનો આવે છે, છોકરા છોકરીઓ પણ આવે છે, ભણતા છોકરાઓ જે બહારથી આવતા હોય, બરાબર છે, તેમને બસના ટાઈમની વાર હોય, ટ્રેનના ટાઈમની વાર હોય તો એ લોકો પણ આ કાશીબા બાગનો ઉપયોગ કરે છે, બરાબર છે। તો આ ઝાડ સુકાયેલા છે જેથી કરીને આ ઉનાળામાં હવે ગરમી પણ પડશે, તો આ ઝાડ જો લીલા હોય તો ગરમી પણ એટલી બધી ના લાગે। આ કાશીબા બાગ જે વર્ષો જૂનો કાશીબા બાગ છે તેની અંદર આ ઝાડની ઉણપને લઈને અને જે આ સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવી હતી અને ઝાડની રોપણી કરવામાં આવી હતી એ ઝાડ અત્યારે સુકાયેલા દેખાઈ રહ્યા તમે જુઓ છો ને, અને આ લીલ ને બધી ગંદકી છે એ વિશે શું કહેવા માંગો છો? એ બધું સાફ સફાઈ કરીને જરા વ્યવસ્થિત કરાવવું જોઈએ। એટલે તમારી માંગ છે કે ભાઈ તંત્ર દ્વારા આ સાફ સફાઈ બી કરવી જોઈએ, ગાર્ડનની માવજત પણ કરવી જોઈએ, અને જે ઝાડ માટે ગ્રાન્ટ આવી છે, બરાબર છે, અને જે ઝાડ રોપણી કરવામાં આવ્યો તેની માવજત કરવી જોઈએ અને આવા બીજા ઝાડ રોપીને આ ગાર્ડનને હર્યો ભરો કરવો જોઈએ, એવી માંગ છે ને તમારી? બરાબર।